મિત્રો, હું મલેશ સંઘવી પાર્સલ ગ્રુપ ટ્યુશન ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપણે ભણીએ છીએ અત્યારે અકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ લેક્ચર નંબર 6. મિત્રો, લેક્ચર નંબર 5 આપણે જ્યારે ભણીએ ત્યારે પાંચમા લેક્ચરમાં આપણે જે પણ ઇક્વિટી અને જવાબદારી બાજુની જે વિગતો છે એના જે મુખ્ય શીર્ષકો જે છે એ મુખ્ય શીર્ષકોમાં જે પેટા શીર્ષકો છે એ પેટા શીર્ષકોમાં કઈ કઈ વિગતો આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. આજે મિત્રો આપણે પાકા સરવૈયાની બીજી બાજુ એટલે કે મિલકતો બાજુ જે છે એ મિલકતો બાજુમાં જેના મુખ્ય શીર્ષકો છે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. આ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો જે છે એના જે પેટા શીર્ષકો છે એ પેટા શીર્ષકોમાં કઈ કઈ વિગતો આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. આ પણ તમારી માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. આ પેટા શીર્ષકોની અંદર કઈ કઈ વિગતો આવે છે એ તમને આવડી જાય મિત્રો. વાર્ષિક હિસાબમાં જે પાકું શરૂ છે એના એક પણ માર્ક્સ તમારા ખાતામાંથી કપાશે. એટલે ખાસ સમજી વિચારી ધ્યાનપૂર્વક ભણી લેજો. હવે મિલકતો, એમાં કાયમી મિલકતો, એમાં દ્રશ્ય. તો દ્રશ્ય મિલકતમાં તમને ઓલરેડી 11 માં ધોરણમાં તમને ખ્યાલ છે કે દ્રશ્ય મિલકતમાં કઈ કઈ આવે તો જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર અને ફિક્ચર્સ, વાહનો, સાધન સરંજામ, ભાડા પટ્ટાની કોઈ બી મિલકત. અહીંયા મિત્રો હજી કદાચ મશીનરી આપી તો મશીનરી પણ દ્રશ્ય મિલકત છે. ત્યારબાદ મિત્રો કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત એ પણ તમને ખ્યાલ છે 11 માં ધોરણમાં તમે ભણી ગયા છો, તમારી માટે નવો ટોપિક નથી. તો અદ્રશ્ય મિલકતોમાં મિત્રો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી આ બધી જે અદ્રશ્ય મિલકત છે. ત્યારબાદ મિત્રો કે જે આપણી જે વિગતો હતી એ વિગતોમાં બિનચાલુ રોકાણો હતા. તો બિનચાલુ રોકાણો જે છે બિનચાલુ રોકાણોમાં કયા કઈ વિગત આવે છે એ હવે આપણે ભણીએ. તો રોકાણો તમને ખ્યાલ જ છે ભાઈ કે પેઢી અન્ય કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય કે જેની ઉપરથી પેઢીને કંઈક આઉટપુટ મળતું હોય એને આપણે રોકાણો કહીએ છીએ. આ રોકાણો 12 માસ કરતા વધારે સમય માટે હશે તો એ બિનચાલુ રોકાણો બનશે. 12 માસ કરતા ઓછા સમય માટે હશે તો એ ચાલુ રોકાણ બનશે. અહીંયા આગળ બિનચાલુ રોકાણો કંપની સ્વરૂપ છે. કંપની સ્વરૂપમાં બિનચાલુ રોકાણમાં કઈ કઈ બાબત હોય થોડુંક સમજી લો. કે કંપની કોઈ અન્ય કંપનીના શેર ખરીદ્યા હોય, કંપનીએ કોઈ અન્ય કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હોય, કંપનીએ પોતાની જ કોઈ બીજી અન્ય કંપની હોય કે જેને આપણે ગૌણ કંપની કહીએ છીએ એ ગૌણ કંપનીના કંપની શેર કે ડિબેન્ચર ખરીદ્યા હોય તો આ બધું જે છે એ કંપનીની માટે રોકાણો બને છે. અહીંયા આગળ 12 માસ કરતા વધારે સમય માટે એટલે બિનચાલુ રોકાણો અને 12 માસ કરતા ઓછા સમય માટે તો એ ચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણોમાં મિત્રો પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત રેજીના રોકાણો, ગૌણ કંપનીના શેર કે ગૌણ કંપનીના ડિબેન્ચર પણ હોઈ શકે, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી વધુ સમય માટે, બેંકમાં બાંધી મુદતની થાપણ જેને અંગ્રેજીમાં ફિક્સ્ડ ડિપોઝિટ કહેવામાં આવે છે, સરકારી જામીનગીરીઓ 12 માસથી વધુ સમય માટે, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 12 માસથી વધુ સમય માટે. તો આ બધું જે છે એ મિત્રો રોકાણો છે. તમને ઓલરેડી ખ્યાલ છે. તમારી માટે નવું જે છે એ ગૌણ કંપનીના શેર અને અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર આ બે બાબત તમારી માટે નવી છે. બાકી બિનચાલુ રોકાણો જે છે એ ઓલરેડી તમે 11 માં ધોરણમાં ભણી ગયા છો. એના એ જ ટોપિક છે, નવું કંઈ નથી એમાં. ત્યારબાદ મિત્રો જે પેટા શીર્ષક છે એને ટોપિક લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળા માટે મતલબ 12 માસ કરતા વધુ સમય માટે. તો કર્મચારીઓને આપેલી લોન 12 માસથી વધુ સમય માટે. જો 12 માસ કરતા ઓછા સમય માટે હોત તો ચાલુ લોન કે ધિરાણ થઈ જાય. કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ઇન શોર્ટ કોઈ પણ ડિપોઝિટ હશે તે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. મિત્રો ફરીથી બોલું છું, કોઈ પણ ડિપોઝિટ હશે તે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. એડવાન્સ રકમ છે એ લાંબા ગાળાની લોન અને ધિરાણમાં નહીં આવે. ત્યારબાદ મિત્રો અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતોમાં યાદ રાખવા માટે મિત્રો એકદમ સહેલી બાબત તમે 11 માં ધોરણમાં ભણી ગયા હતા અવાસ્તવિક મિલકતો. આ અવાસ્તવિક મિલકતનું અન્ય બીજું નામ અન્ય બિનચાલુ મિલકતો. જેમાં આપણે પ્રસાર મહેસૂલી ખર્ચા, પ્રાથમિક ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ આ બધું 11 માં ધોરણમાં આપણે ભણી ગયા છીએ.
તમારી માટે નવું એક આવ્યું ડિબેન્ચર વટાવ. આ ડિબેન્ચર વટાવ જે છે એ અન્ય બિનચાલુ મિલકતમાં તમારે આવશે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ અને કદાચ હજી પ્રસારિત મહેસૂલી ખર્ચ આપ્યા હોત તો એ પણ એમાં આપત. અને ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચની સાથે સાથે તમને આમાંથી ખાસ આઈએમપી ટોપિક જે છે એ આઈએમપી ટોપિકમાં મિત્રો પ્રસારિત મહેસૂલી ખર્ચ તમારી માટે રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ જે છે ચાલુ રોકાણો. તો ચાલુ રોકાણો શબ્દ જ કહે છે કે ટૂંકા ગાળાના રોકાણો છે 12 માસ કરતા ઓછા સમય માટે. તો ચાલુ રોકાણો જે છે એમાં અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી ઓછા સમય માટે. ત્યારબાદ વેચાણ પાત્ર જામીનગીરીઓ એ પણ ચાલુ રોકાણ છે. સરકારી જામીનગીરીઓ 12 માસથી ઓછા સમય માટે એ પણ ચાલુ રોકાણો છે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 12 માસથી ઓછા સમય માટે. તો આ જે છે એ બધું ચાલુ રોકાણો છે. ત્યારબાદનો ટોપિક હતો પેટા શીર્ષકમાં મિત્રો માલ સામગ્રી. તો માલ સામગ્રીમાં તમારે સ્ટોક મગજમાં રાખવાનો. કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વેપાર માટેનો સ્ટોક, છૂટા ભાગો, છૂટા ઓજારો, વપરાશી સ્ટોક્સ અને માર્ગસ્થ માલ. તો આમાંથી મિત્રો કેટલાક ટોપિક તમારી માટે નવા છે. એક વપરાશી સ્ટોર્સ અને બીજું છે માર્ગસ્થ માલ. માર્ગસ્થ માલ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. આપણે અન્ય કોઈને કંઈક વસ્તુ વેચી છે, એ વસ્તુની ડિલિવરી આપણે એને મોકલવાની છે. આપણે જે બિઝનેસ છે એ માની લો કે ભાઈ ભાવનગરથી છે અને સામેની જે વ્યક્તિને આપણે ડિલિવરી આપવાની છે એ વ્યક્તિ છે એ દિલ્હી છે. તો ભાવનગરથી દિલ્હી જ્યાં સુધી માલ ન મળે જે તે વ્યક્તિ તો ત્યાં સુધી એ માલ જે છે માર્ગસ્થ માલ કહેવાશે, ઓન વે કહેવાશે. એટલે માર્ગસ્થ માલ આપણી માટે માલ સામગ્રી છે. મિત્રો આમાંથી તમારે ફરી પાછું છૂટા ભાગો અને છૂટા ઓજારો જે છે એ પણ તમારે થોડાક મગજમાં રાખવા પડશે. છૂટા ભાગો અને છૂટા ઓજારો જે છે એ પણ તમે સરખી રીતે મગજમાં રાખજો કે માલ સામગ્રીમાં તમારે આવે છે. તો માલ સામગ્રી પછીનો ટોપિક જે છે મિત્રો એ માલ સામગ્રી પછીનો ટોપિક આપણી માટે પેજ નંબર 131 ઉપર વેપારી લેણાં. તમને ખ્યાલ જ છે વેપારી લેણાં શું હતું? વેપારી લેણામાં બે બાબત આવે છે, દેવાદારો અને લેણી હુંડી. વેપારી દેવા અને વેપારી લેણા એક્ઝેક્ટલી એકબીજાથી ઓપોઝિટ. વેપારી દેવા આવડે અને વેપારી લેણા આવડવાનો છે. ત્યારબાદ મિત્રો રોકડ અને રોકડ સમકક્ષ. તો આપણા હાથ ઉપર જે રોકડ છે એ પણ રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે. બેંક સિલક છે, ચેક અને ડ્રાફ્ટ હાથ પર જે છે આ બધું જ રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે. ત્યારબાદ મિત્રો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળા માટે મતલબ 12 માસ કરતા ઓછા સમય માટે. તો 12 માસ કરતા ઓછા સમય માટે જે કઈ આપણે લોન આપ્યો હોય એ ટૂંકા ગાળાની લોન ગણાય છે. ત્યારબાદ વેપારીને આપેલ એડવાન્સ 12 માસથી ઓછા સમય માટે. તમને એક્ઝામમાં કે પ્રશ્નમાં 12 માસથી ઓછા સમય માટે એવું નહીં કે માત્ર એટલું જ જણાવશે વેપારીને આપેલ એડવાન્સ. તો વેપારીને આપેલ એડવાન્સ આપણી માટે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ છે. લાંબા ગાળાનો છે આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ડિપોઝિટ હશે તો લાંબા ગાળા માટે, એડવાન્સ હશે તો ટૂંકા ગાળા માટે. ત્યારબાદ અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતોમાં તમારે ખાસ બે બાબત, એક અગાઉથી ચૂકવેલ ખર્ચા અને બીજું મળવાની બાકી આવક. અને આના બેઝ ઉપર તમને બીજી અલગ અલગ વિગતો આપી શકે. 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ છે એને ધ્યાનમાં રાખી અન્ય ચાલુ મિલકતો તમારે પાકું કરવાનું રહેશે. અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો. ત્યારબાદ મિત્રો આપણે બીજી એક વાત હતી અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતો જે છે એમાં જે વિગતો હતી એ બધી વિગતો અવાસ્તવિક મિલકત હતી. પણ મિત્રો એને 12 માસની અંદર માંડી વાળવાની, એટલે માંડી વાળવાના જાહેરાત ઝુંબેશ ખર્ચ કે માંડી વાળવાના ડિબેન્ચર વટાવ કે માંડી વાળવાના સંશોધન વિકાસ ખર્ચ, આવી કોઈ પણ વિગત હશે મિત્રો તે બધી જ વિગતો અન્ય ચાલુ મિલકતમાં હશે. એટલે અહીંયા આગળ મિત્રો તમને બધાને ઘણી બધી વખત કન્ફ્યુઝન થશે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એ શેમાં આવે? તો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આવશે અન્ય બિનચાલુ મિલકતોમાં. પણ એ 12 માસની અંદર માંડી વાળવાનો એટલે કે માંડી વાળાનો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આવશે પાછું અન્ય ચાલુ મિલકતોમાં. એવી જ રીતે ડિબેન્ચર વટાવ એ આવશે અન્ય બિનચાલુ મિલકતમાં, પણ માંડી વાળવાનો ડિબેન્ચર વટાવ આવશે તે અન્ય ચાલુ મિલકતમાં આવશે. ઇન શોર્ટ માંડી વાળવાની અવાસ્તવિક મિલકત તો અન્ય ચાલુ મિલકતમાં, અને નથી માંડી વાળવાની એવી અવાસ્તવિક મિલકતો તે અન્ય બિનચાલુ મિલકતો. મિત્રો અહીં તમારે જે કંપનીના વાર્ષિક હિસાબ છે એનો પાક્કા સર્વેનો જે ટાઇટલ છે
એ પાકા સૂત્રનું ટાઇટલ જે છે એ તમારે અહીં સમાપ્ત થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને જે કંઈ પણ ક્વેરીઝ હોય, કંઈ ડિફિકલ્ટીઝ હોય તો 24 અવર્સ પાર્શ્વ ગ્રુપ ટ્યુશનમાં મળી સંધિને તમે કોલ કરી શકો છો. અહીં તમારો લેક્ચર સમાપ્ત થાય છે. અસ્તુ.